શું વાત છે દામિની? આમ ફોન કરીને અચાનક કેમ બોલાવ્યો? ક્યારનો ફોન કર્યો હતો, અત્યારે છેક આવ્યા છો. પણ કામમાં હતો, મારે કામ તો પતાવવું પડે ને, પછી આવી શકું ને. હા, ઓફિસની સાથે સાથે છે ને ઘરમાં પણ થોડું ધ્યાન આપો કે શું ચાલી રહ્યું છે. પણ કઈ વાત વિશે કહે છે? મને કઈશ તો ખબર પડશે ને. શું થયું છે ઘરમાં વળી પાછું? તમારી અને બેનબા વચ્ચે ઝઘડો થયો હતો? નહીં, ક્યારેય ઝઘડો નથી થયો. હા, શેના વિશે ઝઘડો થયો હતો એ તો કે. કાલે બેનબા આવ્યા હતા ત્યારે કઈ વાત થઈ હતી તમારી એની સાથે? કઈ બોલ્યા હતા? હા, બે તો સાંજે મારો ફોન ચાલુ હતો ને એ આવી હતી બાજુમાં, એટલે મેં એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આવી મજાક મસ્તી કરવાની નહીં મારી સાથે. શું કામ નહીં કરવાની? તમારા બેન છે ને. અરે બોલતા પહેલા વિચારો તો ખરા કે શું બોલો છો. આ તમારો ઓફિસનો ગુસ્સો તમે છે ને ઘરમાં બધા ઉપર ઉતારો છો. દામિની, ક્યારેય નથી થયું. ક્યારેય મેં તને કંઈ કહ્યું છે? હા, પણ એણે મસ્તી જેવી રીતના કરી હતી. મારો ચાલુ ફોન કાપી નાખ્યો. હવે ક્લાયન્ટને શું જવાબ આપવાનો? તું જ કે મને. તમે તમારી જગ્યાએ સાચા હતા, પણ બેનબાને ખોટું લાગી ગયું ને. અને આજે એ વાતને લઈને કેટલું બોલ્યા છે. હા, સાચી વાતને લઈને જો ખોટું લાગ્યું હોય ને તો ખોટી એ છે, હું નહીં. અને આમ પણ હું તો આ બધા ખુલાસાઓ અત્યારે મને સામે મળે ને તો પણ કરવા તૈયાર છું. હવે કોઈ ખુલાસો નહીં થાય. બેનબા આવ્યા હતા અને કહેતા હતા કે એમને છે ને જેટલી પ્રોપર્ટી છે, જે પણ ઘરેણાં છે, એ બધામાં એમને એમનો હક જોઈએ છે. ભાગ પડાવવા આવ્યા હતા. હા, શું વાત કરે છે? હા, પ્રોપર્ટી, મિલકત, ઘરેણાં, હા બધામાં બેન દીકરીઓને ભાગ થોડી મળે. કેમ ન મળે? આજનો કાયદો બોલે છે કે જેટલો હક છોકરાનો છે ને એટલો જ હક છોકરીનો છે. હશે, હા કાયદો જે કહેતો હોય તે, પણ મારે છે ને આ બધું મારી મહેનતનું બનાવેલું છે. હું મારી મહેનતમાંથી ક્યારેય પણ કોઈને એક રૂપિયો પણ નથી દેવાનો. અને આમ પણ પરણીને સાસરે પહોંચી ગઈ છે તો પછી કઈ વસ્તુની ડિમાન્ડ કરવી, કઈ વસ્તુ માંગવી, કઈ વસ્તુઓ નહીં, એને ખબર પડવી જોઈએ. મેં અને બાએ તો અમારી રીતે સમજાવ્યા છે કે આવી રીતે જે ભાગ માગે છે ને એ ખોટો માગે છે. આવું એમને ના કરવું જોઈએ. તમારાથી ગુસ્સામાં બોલાઈ ગયું, મેં તો તમારો પક્ષ લીધો, પણ બેનબા કોઈની વાત સમજવા તૈયાર જ નથી. બસ એમનો જ કક્કો સાચો. હા, આમ પણ મેં તને કહ્યું ને, હા સાસરે ગયા પછી શું માગવું અને શું નહીં એ દીકરીઓના હાથમાં જ હોય છે. હા નક્કી. હા, તારા ભાઈએ જ કંઈ કહ્યું હશે, તારા ભાઈએ જ ચડાવી હશે આને. હા, બધી વાતમાં મારો ભાઈ ક્યાં વચ્ચે આવ્યો? કેમ? હા, તારો ભાઈ ડોકાવાઈ નથી આવ્યો. હા, અને આમ પણ હા કાલે સાંજે બેનબાને લેવા માટે આવવાનું કહ્યું હતું તો કાલે પણ તેડવા નહોતા આવ્યા. તો નક્કી આ બંને વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. શું રંધાઈ રહ્યું છે? ગમે તેમ ના બોલો. આ તમારી બેન ભાગ માંગે છે અને તમે એનો બધો આરોપ મારા ભાઈ પર નાખો છો. તમારી બેનનો વાંક છે, મારા ભાઈને એમાં વચ્ચે ઘસીટવાની જરૂર નથી. આજ પેલા ક્યારેય પણ મારી બેને ઘરમાંથી એક પણ વસ્તુઓ માંગી છે? આ તું જ કે ને, આ શું કામ માંગી હવે? આ તારા ભાઈએ કંઈ કહ્યું હશે એના કારણે થયું હોય. બસ હવે બહુ થયું. મારા ભાઈ વિશે કાંઈ બોલવાની જરૂર નથી. હું મારા ભાઈ વિશે કાંઈ નહીં સાંભળી લઉં. આ તમારી બેન હશે જેના ભાઈને ગમે તે કહી દે, પણ હું એવી નથી. એ જ બાબતનો તો વાંધો છે ને કે તું અમારી બેન જેવી નથી. હા, જેવી રીતે મારા જીજાજી કહે છે ને એવું જ કરે છે બેન. આ ઘરમાં આવીને જે વસ્તુઓ જોઈતી હોય એ વસ્તુઓ માંગી લે છે, પણ તું ક્યારેય પણ મારા કહ્યા પ્રમાણે કરતી જ નથી. તમારે શું જરૂર છે? કહેશો મને જરા. પોતાની બેનનો વાંક છે અને મારા ભાઈનું નામ દઈ રહ્યા છો. વાહ, એટલે પોતાની બેનને તો ક્યાંય વાંકમાં લેવી જ નથી ને. આ બધું કરનાર મારો ભાઈ. તો તું જ કે ને, આ તું તારા પિયરિયામાંથી કોઈ વસ્તુઓ લાવવાની જીદ કરતી હોય તો પતિ તરીકે મારી ફરજ બને છે ને કે હું તને ના પાડું, તને સમજાવું કે આપણે કોઈ વસ્તુઓ નથી લાવી. અને આમ પણ હા ઘણી વખત આપણે જઈએ છીએ તારા ભાઈના ઘરે, તારો ભાઈ ઘણી વખત કંઈ ને કંઈ આપતો હોય છે ને ત્યારે પણ ના જ પાડું છું ને. શું કામ ના પાડું છું? કારણ કે મને ખબર છે કે ત્યાંથી કોઈ વસ્તુ લાવવાની જવાબદારી આપણી નથી. મારામાં બુદ્ધિ છે એટલે મારો ભાઈ કઈ વસ્તુ આપે ને તો નથી લેતી. આ તમારા સમજાવવા ઉપરથી નથી લેતી ને એવું નથી. આ તમારી બેનમાં બુદ્ધિ નથી કે ભાગ માંગવા આવ્યા છે. તમારે ભાગ આપવો ના આપવો એ બધું તમારા ઉપર છે. તમારે ભાઈ બેનને જે કરવું એને કરો, પણ આમાં મને કે મારા ભાઈને વચ્ચે નહીં લાવતા. વાંધો નહીં. અમારી બેન ભાગ માંગી રહી છે ને તો હું એને સમજાવવાની કોશિશ કરીશ. ટ્રાય કરું છું કે આમાં શું છે અને શું નહીં. એના માટે એકવાર હું તારા ભાઈને મળવું પડે ને, એમને પણ મળી લઈશ. મળી લો, ખબર તો પડી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી. અરે આવો આવો,
જય શ્રી કૃષ્ણ, કેમ છો? કેમ છો જીજાજી? આ મજામાં છે ને બધું? અરે એકદમ મજામાં, તમારા આશીર્વાદ બોલો. લાગતું નથી કે ઘરમાં બધું ઠીકઠાક હોય. ના ના, બધું બરાબર જ છે. કેમ એવું લાગ્યું? લાગવામાં તો એવું છે કે મારી બેન આવી હતી અને કહેતી હતી કે આ બધી વસ્તુઓમાં ભાગ જોઈએ છે. તમારી વાત થઈ કે નહીં એની સાથે? કોણે મીરાએ આવું કહ્યું? વસ્તુમાં ભાગ એટલે કે કઈ વસ્તુમાં ભાગ માંગ્યો? બધી મિલકતોમાં. આ જે કંઈ પણ મારી પાસે છે અત્યારે, આ ઓફિસ ચલાવી રહ્યો છું તો ઓફિસમાં, અને હા ઘરમાં ઘરેણા થોડા ઘણા પડ્યા છે એમાં પણ ભાગ માંગ્યો છે. મીરાએ આવું કર્યું? મને તો ખબર જ નથી. ક્યારે કર્યું? હા, ક્યારે કર્યું ક્યારે નહીં, આ સવાલ તો તમને પૂછવા આવ્યો હતો કે શું થયું છે બંને જણા વચ્ચે? કઈ તકલીફમાં આવી ગયા છો? કોઈ મૂંઝવણ છે? આ ધંધામાં નુકસાની ગઈ છે? તકલીફ મને? અરે મને કોઈ તકલીફ નથી, અને તકલીફ હોય તો હું મીરાને કહું અને તમારી સાથે વાત કરું ને. આફ્ટર ઓલ તમે મારા સાળા પણ છો અને બનેવી પણ, તો તમને વાત ન કરું તો કોને કરું? અને પાછા આટલા પૈસાવાળા છો તો મારે તકલીફ હોય તો હું સીધા સીધા માંગી લઉં ને. એટલે આવું મિલકતમાંથી ભાગ માંગવાનું ને આવું તો કરાતું હશે. આ તો ખોટું કહેવાય ને. હવે હું આવું કરું એવું તમને લાગે છે? લાગે ન લાગે એ વાતનો સવાલ તો નથી, પણ તમે સમજાવી શકો ને કે આવી રીતે ભાગ માગે એ થોડું ચાલે. હું મીરાને ભાગ આપી દઈશ તો હું શું કરીશ? આ મારો ધંધો આ માંડ ચાલી રહ્યો છે સરખો, અને એ પણ ઘણી બધી મહેનત કરું છું. હવે એમાંથી જો એને ભાગ આપી દઈશ તો હું તો રસ્તા ઉપર જ આવી જાઉં ને. ના ના, બરાબર વાત છે, એકદમ રાઈટ વાત છે. હવે તમે કહ્યું કે મારે એને રોકવી જોઈએ, પણ જુઓ, રોકવા માટે પહેલા મને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં જઈ રહી છે. હવે ત્યાં આવીને શું વાત કરતી હોય મને ખબર જ નહોતી. હવે એણે ક્યારે ભાગ માંગ્યો મારી સાથે તો આ વસ્તુની ચર્ચા જ નથી કરી. બોલો, હવે મને ખબર હોય તો હું આવું કરતો હોઈશ. હવે મારી બેન તમારા ઘરમાં છે તો હું મારી જ બેનના ઘરમાંથી થોડો ભાગ માંગતો હોઈશ. હવે પ્રોપર્ટી ઓછી થશે તો મારી બેનના ઘરમાંથી જ ઓછી થશે ને. આવું તો હું કરતો હોઈશ. ઠીક છે, તમે કહ્યું નથી ને, વાંધો નહીં. તો પછી મારી બેનને સમજાવવાની જવાબદારી તમને સોંપું છું. આ વાત કરી લેજો અને મારી બેનને મનાવી લેજો. આમ પણ એક હસબન્ડ જ એવી વ્યક્તિ હોય છે જે પત્નીને બહુ સારી રીતે સમજાવીને મનાવી શકે. બધી તમારી એક એક વાત સાચી છે, બધી વાત એગ્રી. બટ જુઓ કેવું છે કે હવે મીરાને તો તમે પણ ઓળખો છો કે એ છે ને થોડીક ગરમ સ્વભાવની છે, એટલે જલ્દીથી કોઈની વાત માનતી નથી. હવે હું એને સમજાવવાની કોશિશ કરીશ, પાક્કે પાયે કરીશ અને દિલથી કરીશ. પણ હવે ના સમજે તો જવાબદારી ન લઈ શકું. એટલે જો ના સમજે ને તો તમે એમને જરાક વાત કરીને સમજાવવાની ફરીથી કોશિશ કરજો. બીજું તો આપણે શું કરી શકીએ? મને તો એક વાત નથી સમજાતી કે મીરા જ્યારે અમારી ઘરે આવી હતી ત્યારે નાનકડી અમથી વાતને લઈને ઝઘડો થયો હતો બંને ભાઈ બહેન વચ્ચે, પણ એ પણ મીઠો ઝઘડો. આ કોઈ હુસાતુસી નહોતી થઈ, હું કંઈ ગરમ નહોતો થઈ ગયો એના ઉપર એટલો બધો. પણ એમ છતાંય આ નાની અમથી વાતને લઈને એ તમારી ઘરે આવી. ઘરે આવ્યા પછી બીજે દિવસે સવારે અમારી ઘરે આવે છે અને આ બધી બાબતોની ચર્ચા કરે છે. મતલબ કે જે કંઈ પણ ઘટના બની છે એ તમારી ઘરે આવ્યા પછી જ બની છે ને? ના ના, એટલે છે ને મેં જ મીરાને કહ્યું હતું કે આ તારા ભાઈને છે ને પૈસાનો બહુ પાવર આવી ગયો છે, એટલે એનો પાવર ઉતારવા માટે છે ને આપણે એની બધી મિલકત છે ને હડપી લઈએ. હે ને, હું તો એવો માણસ છું ને, બધાની મિલકત પર નજર કરતો. ના ના, હું તો એવો જ માણસ છું. મારી જ બેનના ઘરમાંથી હું મિલકત ઓછી કરાવીશ ને. પણ એવું કંઈ નથી કહેતો. તમારો કહેવાનો મતલબ એ હતો કે ઘરે આવ્યા પછી એને કંઈક વિચાર કર્યો, એના મગજમાં વિચાર આવ્યો ને વિચાર લઈને અમારી ઘરે આવી ગઈ. એ જ કહેવા માંગુ છું. આ તો એવી રીતે બોલો ને. તમે હવે ઘરમાં અમે બે જ છીએ, તમે સીધો મારી ઉપર આરોપ નાખ્યો હોય ને એવું મને લાગ્યું. હવે એની કોઈ ફ્રેન્ડે એને આઈડિયા આપ્યો હોય એવો બની શકે, અથવા તો કોઈ સિરિયલ જોઈ લીધી હોય ને કંઈ ન જોયું તો એને મગજમાં કંઈ આવ્યું હોય. આમાં મારો વાંક તો નથી ને. કુલ ડાઉન, આરોપ નથી નાખતો. તમને એટલું જ કહી રહ્યો છું કે મતલબ કે કોઈ પરિસ્થિતિ એવી નથી ને કે તમારે રૂપિયાની જરૂરિયાત હોય. હા, તમે વચ્ચે મને શેર માર્કેટનું પણ કહેતા હતા, તો બની શકે કે કદાચ કંઈ આમ તેમ થયું હોય જેના કારણે તમે કદાચ એને કીધું હોય. એ વાત જાણવા માટે જ આવ્યો હતો, બાકી બીજું કંઈ નથી. એ તો બધું હવે ચાલ્યા કરે. જો બિઝનેસમાં અપડાઉન તો ચાલ્યા કરે. એવું કંઈ હશે તો કહી દઈશ. એટલે ને આ બધી વાત મેં નથી કરી. ચલો હવે કંઈક ઠંડુ બંડુ નહીં પીવડાવો મને. હા, તમારી ઘરે આવ્યો છું તો ઠંડુ બંડુ તો કરાવવું પડશે ને. કઈ નહીં, આમ પણ બહાર જઈને ઠંડુ પાણી કરીએ. હા ચલો, મારી પાસે છૂટા નથી, તમારી પાસે છે ને? હા છે, પૂરેપૂરા છે. સમજાવજો મારી બેનને.